ગોંડલમાં ખેડૂતો સાથે કરદો થઈ રહ્યો હોવાનો દાવો જિગીસા પટેલ કરે છે। તેવામાં ખેડૂતને મારવાના મુદ્દે હાલ જિગીસા પટેલ મેદાને છે અને જેના કારણે ગોંડલનું રાજકારણ પણ ગરમ છે। તો બીજી બાજુ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખે જિગીસા પટેલને પોલીસ પ્રોટેક્શન આવવા માટે કહ્યું છે। શું છે આ સમગ્ર વિવાદ, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલના બિલિયાણા મગફળી કેન્દ્રમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર મહિલા આગેવાન જિગીસા પટેલે આક્ષેપ કર્યો। આજે ગોંડલ તાલુકાના જામવાડી, કોલીથડ અને બિલિયાણા અને તાલુકા સંઘ એમ કુલ 4 જગ્યાએ ચાલતા ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્રો છે તે બંધ રાખવામાં આવ્યા અને આજે ભ્રષ્ટાચારના આક્ષેપોની વિરુદ્ધમાં બિલિયાણા મંડળીના હોદ્દેદારો, જામવાડી ખરીદી કેન્દ્ર પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રફુલ ટોળિયા છે તેમની આગેવાનીમાં ગોંડલ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે ખેડૂતોને કોઈ પ્રશ્ન છે જ નહીં, પરંતુ જયરાજસિંહ વિરુદ્ધનું વાતાવરણ છે તે ઊભું કરવા માટે જિગીસા પટેલ છે તે ખોટા આક્ષેપ કરી રહ્યા છે, જેથી તેમની સામે પોલીસ દ્વારા પણ પગલાં લેવામાં આવે। સાથે જ તેમણે કહ્યું કે જિગીસા પટેલ તેમના 3-4 કાર્યકરો સાથે ખરીદી કેન્દ્ર ઉપર જઈને ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયત્ન કરે છે અને અળવા માર્ગે ભટકાવવાના પ્રયત્નો કરે છે અને તોફાન થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે। પહેલાં તો શું કહી રહ્યા છે ભાજપના નેતા પ્રફુલ ટોળિયા, તેમને સાંભળીએ। અમે ચારેય મંડળી વતી, હું અને અમારા દીપકભાઈ રૂપારેલિયા, અમે બંને અહીંયા સાહેબને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે સરકારશ્રી ખેડૂતોના હિત માટે જે ટેકાના ભાવથી 1452 રૂપિયા જેવી માતબર રકમથી ખરીદ કરે છે અને ખેડૂતો એનાથી ખૂબ હેપી છે, કારણ કે બજારમાં અત્યારે 850-900 રૂપિયામાં જે માલ જતો હોય એ 1452 જેવી રકમ આપે છે, ત્યારે ખેડૂતો ખૂબ હેપી છે। હવે એની હેપીનેસ, ખેડૂતના ચહેરાઓની જે હાસ્ય છે એને એક ગોંડલ તાલુકામાં તાજેતરમાં સુરતથી આયાત કરેલા કહેવાતા આમ આદમી પાર્ટીના નેતા એવા બેન શ્રી જિગીસા બેન આવે છે। હવે ખેડૂતોનું હાસ્યનો ચહેરો એનાથી જોવાતો નથી, એટલે 2-4 લોકોને લઈ અને ખરીદ કેન્દ્રો ઉપર જાય છે, ત્યાં નોખી ત્રુટીઓ કાઢે છે, એમ કહે છે કે ભાઈ તમે 100-200 ગ્રામ વધારે લઈએ, તમે રૂલ્સ મુજબ કામ કરો। તો અમે કહીએ છીએ કે વાંધો નહીં, તમે લેખિત આપી દો, અમે રૂલ્સ મુજબ કામ કરશું, રૂલ્સ ભંગ કરતા હોય તો તમે અમારી ઉપલી કચેરીને જાણ કરી દો, અમારો કેન્દ્ર એ તમને એમ લાગતું હોય તો બંધ કરાવી દો। એને એ રજૂઆત નથી કરવી, એને માત્ર લોકોની વચ્ચે જઈ, જ્યાં તોલાઈ હાલતી હોય, જ્યાં ખેડૂતોને મોડું થતું હોય, મજૂરોને મોડું થતું હોય, ટ્રાન્સપોર્ટરને મેળું થતું હોય, એની વચ્ચે ઘૂસી અને સમય બરબાદ કરે, જેથી કરીને ખેડૂતોમાં એક ઉહાપો થાય અને ઉહાપોનો સામનો એને કરવો પડે છે। એ સામના અંતર્ગત ગઈકાલે બિલિયાડા ખાતે તેઓ ગયા અને લોકોની વચ્ચે, ખેડૂતો અને મજૂરોની વચ્ચે એને બબાલ થઈ અને પછી એને ખોટા આક્ષેપો કર્યા, અમને માર્યા, અમને આમ કર્યું। તો અમે આજ માત્ર એટલી રજૂઆત કરવા આવ્યા છીએ કે બેન, તમે દરેક કેન્દ્ર ઉપર જાઓ, બધા કેન્દ્રો ઉપર જાઓ, દરેક આમ આદમી પાર્ટીને, આમ આદમી લોકોને હક હોય છે જવાનો, પરંતુ ત્યાં તમે લેખિત રજૂઆત કરો, એના મેનેજર સાથે મૌખિક રજૂઆત કરો, તમને લેખિત રજૂઆતના, મૌખિક રજૂઆતના જવાબ દેવા, પણ તમે લોકોની વચ્ચે જઈ અને ઉશ્કેરાટ તૈયાર કરો છો, એમાંથી કાંઈ ઘર્ષણ થાય એવું આ લોકો અત્યારે તાજેતરમાં જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય શ્રી જયરાજસિંહ જાડેજાના નેતૃત્વ નીચે, ગીતાબાના નેતૃત્વ નીચે, જે ગોંડલ તાલુકાના તમામ ખેડૂતોને, તમને જાણીને આશ્ચર્ય થાય કે આ તાલુકામાં 52 કરોડ જેવી ડુંગળીની સહાય આવી, 18 કરોડ જેવી ગયા વર્ષના કપાસના વીમાની સહાય આવી, તાજેતરમાં 22,000 થી 44,000 લેખે ખેડૂતોના ખાતામાં અત્યારે આજથી પડી રહ્યા છે, એ લગભગ 75 કરોડ જેવી રકમ એ આવશે અને આમાં પણ ખેડૂતોને 50,000 જેવી માતબર રકમનો ફાયદો થાય છે। આવા સમયે એ લોકો ઈચ્છી નથી રહ્યા કે ખેડૂતોનું હિત થાય। તાજેતરમાં સુલતાનપુર મુકામે જ્યારે ફોર્મ ભરતા હતા, સરકારશ્રીનો 15 દિવસનો ટાઈમ હતો, ત્યાં ગયા
તો ખેડૂતોએ, ગ્રામ પંચાયતે, ગામના લોકોએ, વીસીએ સાથે મળીને નક્કી કર્યું કે ઝાઝા ફોર્મ હોય આપણે વધુ માણસો રાખવા પડશે 15 દિવસમાં કામ કરવું હોય તો, એટલે વધુ માણસોનું મહેનતાણું આપવું પડે. તમે ને હું બધાય સમજી શકીએ. તો એ મહેનતાણા સ્વરૂપે કોઈ નાની મોટી વાત થઈ હોય તો એમાં વચ્ચે ગયા. એનો એજન્ટા મહેતાણા નીચે મહેતાણાનો નહોતો, એનો એજન્ટા 100 રૂપિયા 50 રૂપિયા લેખે નહોતો. એનો એજન્ટા એટલો જ હતો કે આ ગામના ખેડૂતો ફોર્મ ન ભરે તો ખેડૂતોના ખાતામાં પૈસા ન આવે અને પછી અમે ભારતીય જનતા પાર્ટી કે જયરાજસિંહ વિરુદ્ધનું વાતાવરણ ક્રિએટ કરીએ. એનો એજન્ટા લોકોની વચ્ચે જઈ અને ખેડૂતો ઉશ્કેરને કંઈક ઘર્ષણ થાય, 2-4 એમની સાથે દારૂ પીધેલા લોકો પણ જોઈન્ટ થઈ જાય, એટલે એ કંઈક 2-4 ઝાપટ કોક એને મારે, એ કોકને મારે, આવું વાતાવરણ ક્રિએટ કરી અને ફરીવાર સોશિયલ મીડિયામાં એને એવું રાજકારણ કરવું છે કે જોવો જયરાજસિંહની દાદાગીરી, જોવો ગણેશભાઈની દાદાગીરી. એનો એજન્ડા માત્ર આ છે. આ એજન્ડા ગોંડલ તાલુકાના ખેડૂતો સુપેરે ઓળખે છે. નકર તો એમની સાથે આજ 20 દિવસમાં 50 લોકો 500 લોકો જોડાતા ન હોય. તમે બધા એને પૂછો કે લોકો કે તો એનો જવાબ એવો આપે કે બીવે છે. એલા ભાઈ 2-5 લોકોને બીવરાવી શકાય, ક્યાંય 500 માણાના સમૂહને બીવરાવી ન શકાય. અને મતદાન થાય છે, 45,000 જેવી માતબર લીડથી જીતે છે, 30 વર્ષથી શાસન કરે છે. એમને એમ થાય આ તો એને રાજનીતિ કરવી છે ને હવે ગંદી રાજનીતિ ઉપર ઉતરી. ગંદી એટલા માટે કહું છું કે હવે આવે ચરમસીમાઓ ઉપર વચ્ચે જવું, દારૂ પીધેલા લોકોને સાથે લઈ જવા, એની સાથે ઉશ્કેરાટ કરવો. તો અમારી વિનંતી એટલી જ છે, અમે આજ માત્ર એટલું જ કહેવાય, બેન તમે બધે જાઓ પણ પોલીસ પ્રોટેક્શન સાથે જાઓ, જેથી કરીને ભવિષ્યમાં કાંઈ પ્રશ્નો ન આવે. તમારા વિડીયો થાય તો કંઈ પોતે વિડીયો ઉતારે જ છે, બરાબર, તો જેથી કરીને પોલીસ પ્રોટેક્શન જાય તો કોઈ ઘર્ષણ નથી. કારણ કે આખા કેન્દ્રમાં મહિલા તરીકે માત્ર એક જ હોય છે. એટલે કાલે સવારે કંઈ ઘટના બને તો કેન્દ્ર બદનામ થાય, કેન્દ્રના માધ્યમથી સરકારને બદનામ કરવી છે. આવા એજન્ડા એના છે. પરંતુ ગોંડલ તાલુકાના તમામ લોકો જાણે છે કે આ શું કરવા જઈ રહ્યા છે. તો એને ફરીવાર તમારા માધ્યમથી હાથ જોડી વિનંતી કરું કે બેન તમે ગોંડલની શાંતિ દોહડવાનો, સમાજવાદ કરવાનો આ પ્રયત્ન રહેવા દો. તમે એમાં ફાવટ આવશે નહીં. વિશેષ કંઈ મારે કહેવાનું થતું નથી. 3500 જે ભાવ લેવાય છે એ બાબતે શું બોલાય? એનાથી વધારે જે વજન લેવાય છે એના બાબતે શું છે? સરકારશ્રીમાં 35,800 જ્યાં તમારા લોકો પાસે કોઈ હોય તો મને આપો. એમ નહીં તો 36,100 લ્યો, 36,200 લ્યો, એનો કોઈ પરિપત્ર છે આપની પાસે? સાંભળો કેવું તમને જવાબ દેવાનો જ છે. ત્યાં સરકારશ્રીનો પ્રયત્ન છે કે 35 કિલો વજન લેવો. જે બારદાનનો વજન છે એ વજન 800 ગ્રામ, 750 ગ્રામ. ગત વર્ષના જે બારદાનો હતા એ કોઈ 900 ગ્રામ, કોઈ 1000 ગ્રામ, કોઈ 1 કિલો એવું વજન થાય છે. તમે અહીંયા આવજો, તમને જોખી દઈશ. એવો આક્ષેપ, એને માત્ર આક્ષેપ કરવો છે. બીજું 8% ભેજ લેવાનું છે. કોઈ ખેડૂતનો 9% ભેજ હોય તો આપણે ખેડૂતને હેરાન ન થાય એટલા માટે 9% ભેજ લઈ લઈ, 9% ભેજ લઈ લઈ એટલે બીજે દિવસે એ કોથરો 200 ગ્રામ વજન ઓછું દેખાડે. કારણ કે અમારે 3-4 દિવસમાં બારદાન મોકલવાના હોય છે. તો એના અનુસંધાને કોઈ જગ્યાએ કદાચ 200 ગ્રામ વધારે લેતા હોય તો ખેડૂતને વાંધો નથી. ખેડૂતને જો વધારે લેતા હોય, ખેડૂતને વાંધો હોય ને તો હજારો ખેડૂતો તમારી પાસે આવે, તંત્ર પાસે આવે અને વાંધો લે. માત્ર એની રાજનીતિ ચમકાવવાનો પ્રયત્ન કરે છે. જે સુલતાનપુરવાળી ઘટના છે તેમાં આપે જે જાણ કરેલી હા, કે વધારે પૈસા લેવા માણસો ઉશ્કેરવાનું કરે, જે રાજીનામાની માંગ હતી, જે રાજીનામાની માંગ હતી એ બાબતે તમારે શું કહેવું છે? કોના રાજીનામાની? ખેડૂતો આગેવાનો જે હતા કોના રાજીનામાની? બોલેલા જ છે એક વિડીયોમાં, તમને બતાવું. કોના રાજીનામાની માંગ? જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ, હા, એ બધા. રાજુભાઈને એવી તમે વિડીયો ફરીવાર તપાસી લ્યો. એણે એવું કીધું છે કે વીસીએ માથે જો એક નાના કાર્યકર માથે, નાનો જે પોતાનું પેટનું ગુજરાન ચલાવે, વીસી કોઈ કરોડપતિ ન હોય, વીસી એક સામાન્ય માણસ હોય. હવે એ જે 200, 500, 5,000 કમાતો હોય એની માથે જો એફઆઈઆર થાય તો એનો પરિવાર બરબાદ થઈ જાય. તો રાજુભાઈનું નિવેદન એવું છે, તમે પત્રકારશ્રીઓ ફરીવાર વિડીયો સાંભળી લેજો કે જો વીસી ઉપર એફઆઈઆર થાય અને એને હેરાન થવાનું થાય તો મારે રાજનીતિ કરવાનો હક નથી. એક ગરીબ માણસને અન્યાય થાય એવું હતું. જો થાય તો નથી થઈ, વાત પૂરી. બીજું પણ વીસીને ઘણા સમયથી પગાર ચૂકવવામાં નથી આવ્યો એવું એ પણ તમારી જાણમાં હશે, અમારી જાણમાં નથી. બીજું કે તમે એમ કહેલા કે દારૂ પીધેલ વ્યક્તિ સાથે આવે છે વ્યક્તિ, તો પણ હાથ કેમ આમ? હાથભાઈ ઉપર ગુરુજાત ગયા, સમાજ. ઉપર ગયા. બરાબર. હા, બોલો. જે કાંઈ છે દારૂ પીધેલ વ્યક્તિ, એનો મતલબ એમ કે ગોંડલમાં દારૂ વેચાય છે. એના વિશે મને તો ખબર ન હોય ને, એ તો આપ તપાસ કરી લ્યો. તમે કહો ને. હા, એ આવે છે નહીં તો એ જીરી સાહેબ એની વ્યવસ્થા કરતા હોય, જેના કાર્યકરો વ્યવસ્થા કરતા કે દારૂ વેચાય છે. હોય. એનામાં તો એફઆઈઆર થઈ છે, એનો મેડિકલ ટેસ્ટ થઈ ગયો છે, મેડિકલ ટેસ્ટ થઈ તો પછી હવે મને શું કામ પૂછે છે ક્યાંથી લઈ આવ્યો? ક્યાંથી લઈ આવ્યું તો જીરી સાહેબ એને જવાબ દારૂ દેવાય. વેચાય છે ફાઇનલ છે ને. પણ એ તો એને ખબર હશે ને, એ રાજસ્થાનની લઈ આવ્યા, મહારાષ્ટ્રની લઈ આવ્યા, એ એને ખબર હશે. બાપ, પ્રફુલ્લ ટોલિયાએ કહ્યું કે હાલ બિલિયાળા જૂથ
સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવની ખરીદી ચાલુ હોવાથી ત્યાં જિગીસા પટેલે કે તેમના કાર્યકરો સાથે આવે ત્યારે તેમને ખેડૂતો, મજૂરો તથા ટ્રાન્સપોર્ટરો સાથે કોઈ પણ અઘટિત ઘટના બને તેની જવાબદારી અમારી મંડળીની નહીં રહે, જેથી જિગીસાબેન પટેલ અથવા તેમના કાર્યકરોએ પોલીસ પ્રોટેક્શન સાથે આવવું. આમ હાલ ગોંડલમાં જિગીસા પટેલે ખેડૂતો સાથે કડદો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને સાથે જ ખેડૂતને જે મારવામાં આવ્યો છે તે અંગે પોલીસ ફરિયાદ નથી નોંધી રહી તેવો પણ દાવો છે તે જિગીસા પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભાજપના નેતાએ કહ્યું કે જિગીસાબેને પોલીસ પ્રોટેક્શન સાથે આવું અઘટિત ઘટના બનશે તેની જવાબદારી અમારી નહીં રહે. આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.